હેલો ફ્રેન્ડ્સ, શક્તિફૂડ કિચનમાં સ્વાગત કરું છું। આજે હું આપની સાથે લીલી મેથીની કઢીની રેસીપી શેર કરીશ। આ કઢીમાં કયા મસાલા વપરાય, આ કઢીનો વઘાર કેવી રીતે કરાય, એ બધી જ રીત તમને આ રેસીપીમાંથી જાણવા મળશે। તો ચાલો આપણે બનાવીએ સરસ એવી લીલી મેથીની કઢી। કઢી બનાવવા માટે પહેલાં આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરવાનું છે। તો એના માટે મેં 3 મોટા ચમચા જેટલું દહીં લીધું છે અને એમાં 1 ચમચા જેટલું હું બેસન ઉમેરીશ અને બેસનને સરસ રીતે દહીંમાં મિક્સ કરી લઈશું। અને હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને દહીં અને બેસન સાથે મિક્સ કરતા જઈશું। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને હું 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશ। લીલી મેથીની કઢી થોડી ઘટ્ટ બનાવવાની હોય છે, એટલે આપણે એ રીતે જ પાણી ઉમેરીશું। આપણું દહીં જેવું જાડું પાતળું હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરી લઈશું। હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ગુજરાતી કઢી બનાવીએ એમાં આપણે લીલા મરચાં જ ઉમેરીએ છીએ, લાલ મરચું નથી ઉમેરતા, પરંતુ આ લીલી મેથીની કઢીમાં લાલ મરચું પણ ઉમેરવાનું છે। અને ગુજરાતી કઢીમાં ગોળ ઉમેરીએ છીએ, લીલી મેથીની કઢીમાં ગોળ નથી ઉમેરવાનું, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું। હવે અહીંયા મેથીને ધોઈને મેં કોરી કરી લીધી છે, એને ઝીણી ઝીણી હું સમારી લઈશ। તો મેં મેથીને ઝીણી ઝીણી સમારી લીધી છે। હવે આપણે કઢીનો વઘાર કરીએ। લીલી મેથીની જ્યારે કઢી બનાવીએ ત્યારે કઢીને ધીમા તાપે ઉકાળવાની હોય છે, એટલે આપણે જાડા તળિયાવાળું વાસણ લઈશું અને વાસણ થોડું મોટું લઈશું। હવે એમાં 1 ચમચો તેલ ઉમેરી લઈએ। હવે એમાં વાટેલા આદુ, લસણ અને મરચાંને ઉમેરીને સરસ સાંતળી લઈએ। મેં અહીંયા 2 લીલા મરચાં લીધા છે, 5 લસણની કળી લીધી છે અને 1 આદુનો ટુકડો લીધો છે, એને સરસ વાટી લીધા છે। હવે સરસ સંતળાઈ જાય ત્યાર પછી એમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ। આ રીતે મેથીને વઘાર સાથે મિક્સ કરતા જઈશું અને એને સરસ સાંતળી લઈએ। તો જો જેમ જેમ મેથી સંતળાય એમ એનો કલર બદલાવા લાગ્યો છે। તો હવે આ રીતે મેથી સંતળાઈ જાય એટલે તૈયાર કરેલ કઢીનું મિશ્રણ એમાં ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીશું અને હવે આ કઢીના મિશ્રણને આપણે હલાવતા રહીશું। જ્યાં સુધી કઢી ઉકળી જાય અને ઉભરો ન આવી જાય ત્યાં સુધી આ રીતે કઢીને હલાવતા રહેવું પડશે, કેમ કે જો હલાવવાનું બંધ થશે તો તરત કઢી ફાટી જશે, એટલે કે એમાંથી પાણી અને છાશ છૂટા પડી જશે। તો ધીમે ધીમે કઢી ઘટ્ટ થવા લાગી છે, તો જરૂર પડે તો એમાં થોડું પાણી આપણે ઉમેરી શકીએ છીએ। તો જુઓ, અને જુઓ પાણીને આ રીતે આપણે સાઈડમાંથી જ ઉમેરીશું, જેથી પાણી પણ સરસ રીતે કઢી સાથે ગરમ થઈ જશે અને સરસ મિક્સ થઈ જશે। તો હવે કઢી સરસ ઉકળી ગઈ છે અને હવે કઢીમાં ધીમે ધીમે ઉભરો પણ આવવા લાગ્યો છે। બસ હવે જુઓ સરસ ઉભરો આવી ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે એમાં વઘાર કરીશું। તો હવે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને વઘાર કરી લઈએ। તો ગેસ ચાલુ કરીને ગેસ પર મેં એક પેન મૂકી છે, એમાં 1 ચમચી ઘી ઉમેરી લઈશું, 1 ચમચો તેલ ઉમેરી લઈશું। હવે ઘી અને તેલને ગરમ થવા દઈશું। તો જો વઘાર કરવા માટે મેં જીરું લીધું છે, સૂકા ધાણા લીધા છે, રાઈ લીધી છે, મોટી સમારેલી ડુંગળી લીધી છે અને 2 સૂકા લાલ મરચાં લીધા છે। તો પહેલાં આપણે વઘારમાં રાઈ ઉમેરી લઈએ અને રાઈ સરસ તતળી જાય એટલે જીરું ઉમેરી લઈએ। 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને થોડા સૂકા દાણાથી વઘાર કરી લઈએ। 2 લાલ મરચાં ઉમેરી લઈએ અને હવે એમાં ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીના પીસને આ રીતે છૂટા પણ પાડતા જઈશું અને સરસ એવી ડુંગળીને સાંતળી લઈએ। તો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને આપણે સાંતળવાની છે। તો જો ધીમે ધીમે ડુંગળીનો કલર પણ બદલાવા લાગ્યો છે। હવે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। તો 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ। સરસ રીતે વઘારમાં એને પણ મિક્સ કરી લઈએ। હવે ડુંગળી જેમ જેમ સંતળાશે એમ એમાંથી તેલ છૂટું પડતું દેખાવા લાગશે। તો જુઓ હવે તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને વઘારને કઢીમાં ઉમેરી લઈશું। સરસ એવી સુગંધ પણ આવી રહી છે। શિયાળાની ઠંડીમાં આવી ગરમ ગરમ મેથીની કઢી ખાવાની તો ખૂબ જ આ રીતે બનાવેલી લીલી મેથીની કઢી ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। ગરમ ગરમ રોટલા સાથે પણ આ કઢી ખૂબ જ સરસ લાગે છે। તો સરસ એવી કઢી તૈયાર થઈ ગઈ છે। હવે એને ગેસ પરથી નીચે ઉતારી દઈએ અને કઢીને સર્વ કરીએ। આ કઢી જેમ જેમ ઠંડી થતી જશે તેમ આ રીતે ઘટ્ટ થતી જશે। તો હવે કઢીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ। મિત્રો, તમને મારી આ કઢીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। શિયાળામાં એક વખત લીલી મેથીની કઢી બનાવીને તો અવશ્ય ખાશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મળીશું હવે નવી રેસીપી સાથે।